સ્ટેટ હોલમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર 2026 કાર્યક્રમ યોજાયો. છાત્રાઓને કારકિર્દી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આમોદના ઇખા સ્ટેટ હોલ વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન ઇન્ડિયા ચેપ્ટર શિક્ષણ સમિતિ તેમજ પ્રોગ્રેસિવ વેલફેર ટ્રસ્ટ ઇખર યુકે કમિટીના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમ ઉપસ્થિતિ અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યુનુસભાઈ તલાટીએ હાજરજનોનું સાપ્તાહિક સ્વાગત કર્યું હતું. તેઓએ સુંદર શાયરી રજૂ કરી હતી. હાજરજનોનું મંત્રમુગ્ધ કાર્ય હતા. તેઓએ કાર્યક્રમ વિશે વિસ્તૃત છણાવટ સાથે એક માહિતી પ્રદાન કરી હતી. શિક્ષણ બાબતે તેઓનું સુંદર સંદેશ આપ્યો હતો. સાંપ્રત ડિજિટલ યુગમાં પોતાના બાળકોને સુરક્ષિત બનાવવા વિશે અનુરોધ કર્યો હતો. હું સૌનું પુષ્પોથી નહીં પણ શબ્દોથી વડે સ્વાગત કરું છું. શિક્ષણ બાબતે કોઈ પણ માહિતી જોઈએ તો હું રાઉન્ડ ધ ક્લોક હાજર રહીશ. તેજસ્વી તાલાઓને મોમેન્ટ તેમજ રોકડ રકમ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. અલગ અલગ વક્તાઓને સેમિનારમાં શિક્ષણ બાબતે હાજરજનો અને વિશેષ કરી વાલીઓને ખૂબ જ સુંદર માહિતી પૂરી પાડી હતી. છાત્રોને પોતાના આધાર કાર્ડ તેમજ અન્ય ડોક્યુમેન્ટ અપડેટ કરવા ખાસ અનુરોધ કર્યો હતો. એડમિશન માટે જરૂરી દસ્તાવેજો બનાવી લેવા જણાવ્યું હતું. વિવિધ કોર્સ માટે એક જ પ્લેટફોર્મ પર રજીસ્ટર કરવામાં જણાવ્યું હતું. ભરૂચ વોહરા પટેલ ટ્રસ્ટ પ્રમુખ ઇકબાલભાઈ પાદરવાળાએ પણ છાત્રાને શિક્ષણ બાબતે સુંદર માર્ગદર્શન આપ્યું હતું. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યું હતું. પાલેજ ન્યૂઝ ગુજરાતી. આજ રોજ વર્લ્ડ વોરા ફેડરેશન ઇન્ડિયા ચેપ્ટર તેમજ પ્રોગ્રેસિવ વેલફેર ટ્રસ્ટ ઇખર અને યુકે કમિટી ઇખર દ્વારા કેરિયર ગાઈડલાઇન પ્રોગ્રામ યોજવામાં આવ્યો, જેમાં અલ્હમ્દુલિલ્લાહ આજુબાજુના તમામ ગામોના વિદ્યાર્થીનીઓ, શિક્ષકો તેમજ મહેમાનો અને ખાસ કરીને અમારા આ વર્લ્ડ વોરા ફેડરેશનના શિક્ષિત ટીમે હાજરી આપી અને લોકોને ખૂબ જ સારી રીતે સમજ આપવામાં આવી, જે બદલ હું WWFનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હાજરી આપવા બદલ તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરું છું. ખુદા હાફિઝ. આજરોજ ઇખર મુકામે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન અને પ્રોગ્રેસિવ વેલફેર ટ્રસ્ટ ઇખરના સંયુક્ત ઉપક્રમે ઇખર મેરેજ હોલમાં ધોરણ 10 અને 12 જે પાસ કરી ચૂક્યા છે એવા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓને ખાસ કરીને કારકિર્દી કેવી રીતના પસંદ કરવી, પોતાની રસની જે કોલેજો છે, પોતાનું જે સ્કિલ જેમાં છે અને પોતાની જે એફિશિયન્સી છે એ એફિશિયન્સી મુજબ પોતાની કોલેજો પસંદ કરે, કારકિર્દી પસંદ કરે અને તે મુજબ તે પોતાની કારકિર્દીનું નિર્માણ કરે. તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ટંકારિયા, ઇખર, પાલેજ અને આજુબાજુના ભરૂચ તાલુકાના ધોરણ 10 અને 12 પાસ કરેલા વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો. વિદ્યાર્થીઓને સાયન્સ, આર્ટ્સ, કોમર્સમાં જે વિવિધ લાઈનો છે, વિવિધ કોલેજો છે, દેશ અને વિદેશમાં જુદી જુદા કોલેજોમાં કેવી રીતના એડમિશન લેવું, એનું ફી સ્ટ્રક્ચર શું છે, જીકાસ જેવી જે વેબસાઇટ છે જેના ઉપર કોલેજમાં કેવી રીતના રજિસ્ટ્રેશન કરવું, એવી વિવિધ માહિતીઓ આપવામાં આવી અને વિદ્યાર્થીઓએ ખૂબ રસપૂર્વક આ કાર્યક્રમને માણી અને ખૂબ માર્ગદર્શન મેળવ્યું છે. થેન્ક યુ.
અસલામ વાલેકુમ. મારું નામ છે સમીહા ફારૂક લાડિયા. હું તંકારિયા ગામની સ્ટુડન્ટ છું, ધ તંકારિયા હાઈસ્કૂલ તંકારિયાની. હું આજે આ સેમિનારમાં આવીને મને ઘણો ફાયદો થયો છે. મને જે હું આગળ ફિલ્ડ કરવાની છું, જે ડિગ્રી કરવાની છે તેના માટે ઘણું માર્ગદર્શન મળ્યું છે. તો હું કહેવા માગીશ કે જેટલું બને તમે એટલું આ અમારી જે વેબસાઇટ છે તેને પ્રોત્સાહન કરો અને એના જેટલાય સેમિનાર જેટલાય આયોજન છે એની અંદર પાર્ટિસિપેટ કરો, જેથી તમારા ભવિષ્યને લગતું બધું જ વસ્તુ આપણે અહીંયા આવીને ગાઈડન્સ કરી શકીએ છીએ. મારા શાળાના ગુલામ સર પટેલ પ્રિન્સિપલ છે, એમણે પણ મારું ગાઈડન્સ કરેલું છે. મને બહુ ખુશી થાય છે કે મારા પ્રિન્સિપલ મને ગાઈડ કરે છે. સો હું એટલું જ કહેવા માગીશ કે તમે જેટલું બને એટલું આ બધામાં પાર્ટિસિપેટ કરો અને જેટલા તક મળે એટલું તમે વધારે એ કરો, ગ્રોથ કરો. જઝાકલ્લાહ.